ઉત્તરાયણ પહેલા માતા પિતા માટે ચેતવણી રૂપ કિસ્સો સામે આવ્યો સુરતથી, જ્યાં પતંગ ચગાવતા સમયે અગાશી પરથી નીચે પટકાતા 9 વર્ષના બાળકનું મોત નીપજ્યું। ઉધના વિસ્તારમાં આવેલા વિજયનગર પાસે રાધાકૃષ્ણ આવાસમાં 9 વર્ષીય મીર 2 જાન્યુઆરીએ બપોરના સમયે આવાસમાં અગાસી ઉપર પતંગ ચગાવી રહ્યો હતો। પતંગ ચગાવવામાં મશગુલ મીર અચાનક સંતુલન ગુમાવી બેઠો અને ચોથા માળેથી નીચે પટકાયો હતો। ગંભીર રીતે ઇજાગ્રસ્ત બાળકને તાત્કાલિક નજીકની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો, પરંતુ તેની હાલત વધુ ગંભીર જણાતા તેને વધુ સારવાર માટે સિવિલ હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યો, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું છે। ઉત્તરાયણ પહેલા માતા પિતા માટે ચેતવણી રૂપ કિસ્સો સામે આવ્યો સુરતથી, જ્યાં પતંગ ચગાવતા સમયે અગાશી પરથી નીચે પટકાતા 9 વર્ષના બાળકનું મોત નીપજ્યું। ઉધના વિસ્તારમાં આવેલા વિજયનગર પાસે રાધાકૃષ્ણ આવાસમાં 9 વર્ષીય મીર 2 જાન્યુઆરીએ બપોરના સમયે આવાસમાં અગાસી ઉપર પતંગ ચગાવી રહ્યો હતો। પતંગ ચગાવવામાં મશગુલ મીર અચાનક સંતુલન ગુમાવી બેઠો અને ચોથા માળેથી નીચે પટકાયો હતો।